વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટમાં છે તે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર જ્યાંથી અટક્યા હતા ત્યાંથી છે તે થોડા એવા આગળ વધીએ છીએ. આગળનો આપણો ટોપિક છે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. એટલે કે મિત્રો, દેશની અંદર જે કુલ ટોટલ વસ્તી છે એ કુલ ટોટલ વસ્તીમાંથી ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા લોકો રહે છે અને શહેરી વિસ્તારમાં કેટલા ટકા લોકો રહે છે તેની આપણને અહીંયા માહિતી અને સમજૂતી આપવામાં આવી છે. જોઈએ છે ભારતની કુલ વસ્તીમાં કેટલાક લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલાક લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે છે. એટલે કે મિત્રો, દેશની કુલ ટોટલ વસ્તીમાંથી કેટલાક ટકા લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો કેટલાક લોકો શહેરી વિસ્તારમાં રહે છે અને એની માહિતી કે કેટલા ટકા લોકો ગામડામાં રહે છે, કેટલા ટકા લોકો શહેરોમાં રહે છે, એની માહિતી આપણને ગ્રામીણ અને શહેરી વસ્તી દ્વારા જાણી શકાય છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે. બીજું મિત્રો, ગ્રામીણ અને શહેરી વસ્તી એટલે કે ગામડામાં કેટલી વસ્તી રહેશે અને શહેરોમાં કેટલા ટકા વસ્તી રહેશે એનો આધાર શેના પર રહેલો છે મિત્રો? રોજગારી ઉપર, શિક્ષણ ઉપર, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, ગુણવત્તા, આર્થિક વળતર એટલે કે પગાર, સેલેરી કેટલી મળે છે અને વ્યવસાય. આ બધા પર આધાર રાખશે કે ગામડામાં વસ્તી વધારે રહેશે કે શહેરોમાં વસ્તી વધારે રહેશે. જ્યાં આ પરિબળો સારા છે, પોઝિટિવ હશે, તે વિસ્તારમાં છે તે વસ્તી વધારે રહેશે. હવે મિત્રો, આપણને એક કોષ્ટક દ્વારા છે તે સમજૂતી આપી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોષ્ટક 7.5 ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. આપણને કેટલા કોષ્ટક આપ્યા છે માહિતીમાં જોઈએ છે. સૌથી પહેલાં વર્ષ, ગ્રામીણ વસ્તી કરોડમાં, શહેરી વસ્તી કરોડમાં અને કુલ વસ્તી કરોડમાં. વર્ષ 1991માં કુલ ટોટલ વસ્તી 23.8 કરોડ હતી મિત્રો. છેલ્લે લાસ્ટની અંદર છે તે જુઓ અને ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 100%. એમાંથી 23.8 કરોડમાંથી ગામડાની અંદર જે રહેતા હતા તે લોકોની વસ્તી કેટલા હતી? 21.2%. અને શહેરી વસ્તીનું પ્રમાણ હતું 2.6 કરોડ. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો એવું કહેવાય કે ગ્રામીણ વસ્તી 89.1% હતી અને શહેરી વસ્તી 10.9% હતી. ત્યાર પછી 1951ના વર્ષની અંદર દેશની અંદર ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કરોડમાં જોઈએ તો મિત્રો 29.9 કરોડ. એટલે આપણે એવું તો કહી શકીએ મિત્રો સરળતાથી કે 30% વસ્તી છે તે ગામડામાં વસવાટ કરતી હતી, 30 કરોડ. અને ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 82.8% છે તે લોકો ગામડામાં વસવાટ કરતા હતા. શહેરી વસ્તી છે તે 1951માં 6.2 કરોડ હતી અને ટકાવારીની દૃષ્ટિએ 17.2% વસ્તી શહેરી વિસ્તારોમાં વસવાટ કરતી હતી. અને 1951માં એટલે કે આયોજન કાળ દરમિયાન દેશની અંદર કુલ ટોટલ વસ્તી 36.1 કરોડ જેટલી દેશની વસ્તી હતી. 1981માં ગ્રામીણ વસ્તી 52.4 કરોડ હતી, જે ટકાવારીની દૃષ્ટિએ દેશની કુલ ટોટલ વસ્તી એટલે કે 100% વસ્તીમાંથી 76.72% વસ્તી તે કહેવાય. અને શહેરી વસ્તી છે તે 15.9 કરોડ હતી, જે દેશની કુલ ટોટલ વસ્તીના 23.28% જેટલી વસ્તી કહેવાય. અને 1981માં દેશની કુલ ટોટલ વસ્તી 68.3 કરોડ જેટલી હતી. 2011ની અંદર ગ્રામીણ વસ્તી 83.02 કરોડ હતી, જે દેશની કુલ ટોટલ વસ્તીના 68% જેટલી વસ્તી કહેવાય. અને શહેરી વસ્તી છે તે 38 કરોડ જેટલી હતી, જે દેશની કુલ ટોટલ વસ્તીના 32% જેટલી છે તે કહેવાય. અને 2011ની અંદર છે તે મિત્રો દેશની કુલ ટોટલ વસ્તી 121.02 કરોડ જેટલી હતી, જે દેશની 100% વસ્તી કહેવાય. હવે મિત્રો, અહીંયા જોઈએ તો એવું કહી શકાય કે 1901થી લઈને 2011ના સમયગાળા દરમિયાન આપણને જે આંકડા ઉપલબ્ધ છે એના પરથી આપણે એક સર્વસામાન્ય તારણ એવું કાઢી શકીએ કે 1901થી 2011 દરમિયાન ગ્રામીણ વસ્તીમાં પણ વધારો થયો છે અને શહેરી વસ્તીમાં પણ વધારો થયો છે. પરંતુ ગ્રામીણ વસ્તી કરતાં શહેરી વસ્તીમાં ખૂબ જ નોંધપાત્ર એવો વધારો થયેલો આપણે જોવા મળે છે. અને આ માહિતી મિત્રો વસ્તી ગણતરી એટલે કે સેન્સસ ઓફ ઇન્ડિયા 2011 પરથી લેવામાં આવી છે. આ જ બાબતને છે તે મિત્રો આપણને આલેખની અંદર છે તે સમજાવેલી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આકૃતિમાં OX ધરી પર વર્ષ દર્શાવ્યું છે અને OY ઊભી ધરી પર ગ્રામીણ અને શહેરી વસ્તી કરોડમાં આપણને આપવામાં આવી છે. હવે જોઈએ છે મિત્રો 1901નું વર્ષ, 1951, 1981 અને 2011.
ઓવાઈ ઊભી ધરી પર છે તે આપણને વસ્તી કરોડની અંદર 1 સેન્ટીમીટર બરાબર મિત્રો 10 કરોડ 20 30 40 50 એમ 90 કરોડ સુધી આપેલી છે. 1901ની અંદર છે તે મિત્રો ગ્રામીણ વસ્તી છે તે 21.2 કરોડ હતી, તે આપણને એક કોરા સ્તંભ દ્વારા દર્શાવી છે. અને શહેરી વસ્તી છે તે મિત્રો જે 2.6 કરોડ હતી એ આપણને છે તે બાજુમાં બીજા એક ડાર્ક એવા સ્તંભથી છે તે દર્શાવી છે. એ જ રીતે 1951ની અંદર છે તે ગ્રામીણ વસ્તી 29.9% હતી તે દર્શાવી છે. અને બીજી શહેરી વસ્તી ડાર્ક ઊભા સ્તંભની અંદર દર્શાવ્યું છે, ઘાટા કાળા સ્તંભની અંદર જે 6.2 કરોડ જે વસ્તી હતી તે. 1981ની અંદર આલેખમાં દર્શાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારની અંદર 52.4% જે વસ્તી હતી તે છે, અને શહેરી વિસ્તારોની અંદર 15.9% તે આપણને કાળા સ્તંભની અંદર દર્શાવ્યું છે. મિત્રો સરળતાથી સમજી શકાય એવું છે. લાસ્ટની અંદર 2011ની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં 83.02 કરોડ હતી, શહેરી વિસ્તારની વસ્તી છે તે 38 કરોડ જેટલી હતી. અહીંયા મિત્રો બીજું કંઈ જ નવું નથી, માત્ર જે ઉપર આંકડાકીય કોષ્ટકમાં માહિતી આપી હતી તે આપણને અહીંયા આલેખની અંદર દોરીને સમજાવી છે. અને આ બાબત આપણે આ પાઠની અંદર પણ કેટલી વાર અને આની પહેલાંના પાઠોની અંદર પણ ભણી ગયા છીએ. હવે એનું વિશ્લેષણ અને તારણો જોઈ લઈએ છીએ મિત્રો. પહેલું તારણ છે કે ભારતમાં તાજેતરના વર્ષોમાં કુલ વસ્તીના શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. દાખલા તરીકે શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં વધારો થતાં ગંદકીની સમસ્યા ઊભી થાય છે. અપૂરતી આંતરમાળખાકીય સગવડોને કારણે વ્યવસ્થા તંત્ર, વીજળી, વાહન વ્યવહાર, પાણી વગેરે જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. અને કચરાના નિકાલની વ્યવસ્થા ન થતાં પ્રદૂષણના પ્રશ્નો પણ ઊભા થાય છે. આ ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ વગેરે જેવા સામાજિક દૂષણોનું પણ સર્જન થાય છે. અહીંયા ધ્યાન આપજો મિત્રો, વિશ્લેષણ છે એ આપણે ઉપર આંકડાકીય માહિતી છે એના પરથી સમજવાનું હોય છે કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર દેશની કુલ ટોટલ વસ્તી વધી રહી છે. એ કુલ ટોટલ વસ્તીમાં પણ શહેરી વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધારે દરે વધી રહ્યું છે. એના કારણે શહેરી વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે કે ઝૂંપડપટ્ટીઓ વધે, ઝૂંપડપટ્ટીની અંદર પ્રાથમિક સુવિધાઓ ન હોય, ગટર લાઇન ન હોય, બીજું પીવાની શુદ્ધ પાણી ન હોય, કચરાના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોય, એના કારણે છે તે ગંદકીની સમસ્યાઓ પણ ઊભી થાય છે. અને શહેરી વિસ્તારમાં આ વધતી વસ્તીને પૂરતી છે તે આંતરમાળખાકીય સગવડો પણ પૂરી પાડી શકાતી નથી, જેમ કે બધા જ વિસ્તારોમાં વીજળી પૂરી પાડી શકાતી નથી, વાહન વ્યવહારની સુવિધાઓ પૂરી પાડી શકાતી નથી, પીવાના શુદ્ધ પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે નિષ્ફળ જાય છે. બીજું, કચરાના નિકાલની યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે પ્રદૂષણના પણ કેટલાક પ્રશ્નો છે તે શહેરી વિસ્તારોની અંદર વસ્તી વધવાને કારણે ઊભા થાય છે. બીજું, શહેરી વિસ્તારોમાં મિત્રો બધાને છે તે રોજગારી નથી મળતી, અને એના કારણે બેરોજગાર વ્યક્તિઓ કેટલીક ગુનાખોરી તરફ પણ વળે છે, જેવી કે લૂંટફાટ હોય, ચોરી હોય, હત્યાઓ હોય, ખંડણી હોય, એમાં સામાજિક દૂષણો પણ ઊભા થાય છે. બીજું તારણ અને વિશ્લેષણ છે મિત્રો, 1901માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ હતી, જે દેશની કુલ ટોટલ વસ્તીના 89.1% હતી. તે 2011માં 83.2 કરોડ 02 કરોડ એટલે કે 68% જેટલી થઈ. ટકાવારીની રીતે ઘટાડો નોંધાયો છે, જેનું કારણ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન્ન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડામાં જોવા મળે છે. અને સારી એવી રોજગારીની તકો શહેરોમાં હોવાથી ગામડાના લોકો શહેરો તરફ છે તે સ્થળાંતર કરે છે. એવું કીધું છે કે ગ્રામીણ વિસ્તારની અંદર 1901થી લઈ અને 2011ના સમયગાળા દરમિયાન ગ્રામીણ વસ્તી છે એમાં ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો થયો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં વસ્તી ઘટી છે એનું કારણ પણ એવું કીધું છે કે રોજગારીની તકો પૂરતી ગ્રામીણ વિસ્તારમાં ઉપલબ્ધ નથી. બીજું, ખેતી ક્ષેત્રે છે તે પ્રચ્છન્ન બેકારી અને અર્ધ બેકારીનું પણ બહુ મોટું પ્રમાણ હોવાને કારણે ગામડાની વસ્તી છે તે ઘટતી જતી જોવા મળે છે. અને આવી રોજગારીની તકો શહેરી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. એના લીધે ગ્રામીણ વિસ્તારના લોકો શહેરો વિસ્તારોમાં સ્થળાંતર કરી અને જાય છે, જેથી શહેરી વિસ્તારોની વસ્તી વધતી જતી જોવા મળે છે. ત્રીજું વિશ્લેષણ અને તારણ છે મિત્રો, 1901માં શહેરી વસ્તી 2.6 કરોડ હતી, જે કુલ ટકાવારીના 10.9% છે. અને 2011માં 38 કરોડ હતી, જે દેશની કુલ ટોટલ વસ્તીના 32% જેટલી થઈ છે. એટલે કે દરેક દશકા દરમિયાન એટલે કે દરેક 10 વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વસ્તી છે શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો છે, જેનું કારણ શહેરી વિસ્તારોમાં અનેકવિધ ભૌતિક સગવડો જેવી કે વીજળી, શાળા અને કોલેજો, સિનેમાઘર, સારા રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના પૂરતા સાધનો
સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને જમીનદારી પ્રથાની નાબૂદી અને શાહુકારના ધંધા પરના નિયંત્રણને કારણે પણ કેટલાક લોકો શહેરો તરફ વળ્યા છે. એવું કીધું છે કે 1901 થી 2011ના સમયગાળા દરમિયાન શહેરી વસ્તીમાં છે તે સતત વધારો થયો છે. એના માટેના કારણો છે કે શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો વગેરે અને મનોરંજનના પણ સાધનો પૂરતા પ્રમાણમાં હોવાને કારણે છે તે લોકો શહેરી વિસ્તારો તરફ વધારે સ્થળાંતર કરે છે. એના લીધે શહેરી વસ્તી છે તે વધતી જણાય છે. બીજું, જમીનદારી પ્રથાની નાબૂદી, શાહુકારના ધંધા પર લાગેલા નિયંત્રણોને કારણે પણ ગામડાની કેટલીક છે તે પ્રજા એ શહેરી તરફ છે તે સ્થળાંતર કરીને આવી છે. એના લીધે શહેરી વસ્તી વધતી જણાય છે. તો આ હતો મિત્રો આજનો આપણો ટોપિક ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી. તો આજે આપણે અહીંયા ટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.